બ્લોગ મૂક્યો ને મને એવી મજા આવી ગઈ આમ જો તને ઘર કેવું મસ્ત લાગે. અત્યારે હજી આગળ ઘડીક પહેલા જ મેં વ્લોગ મૂક્યો છે આમ 7 મિનિટ. અત્યારે મિત્રો આપણે છાશ લેવા જઈએ છીએ. આજના બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને માધુપુરના વ્લોગમાં તમને મજા આવી લાઈક કરી દો. આપણે હજી એક વાર 2-3 ઘેરી આટો મારવા જાવ ત્યાં આપણે વ્લોગ ઉતારશું. અત્યારે આપણે છાશ લેવા જઈએ છીએ. આપણે ત્યાં જઈને પાછો વિડીયો ઉતારીએ. બાકી મૂકે નજરમાં ગુડ મોર્નિંગ તમને બધા ચાવી લેતા પણ જે ચાવી લેતા ઉભા રહીએ તો આપણે ચાવી લેતા રહીએ. ચાવી લઈ લીધી રેડી કરો. આજ તો પપ્પા નથી, પપ્પા ગાડી ધનો નંબર 2 લઈને જાવી. એક આપણે ત્યાં પગીને પાછું વિડીયો ઉતારીશું. જો મિત્ર આ બળતું ને એવું અહીંયા જઈને બાકી જોરદાર ગાય એમ બાકી જોરદાર ને ગાયું બાયું બધી જોરદાર છે ને નીકળી નાખી દીધું. માસીને બાય બાય કહીને આપણે નીકળી જાય આપણે ઘરે જવા. 11:30 થઈ ગયા. મિત્ર આપણે લઈ લીધી ગ્લેમર એક્સ ને અમારા ભાઈ જાવ અમારી ગાડી લઈ લીધી. એ કે મારે એ આખી તમે તો એ આખું આપણે ગ્લેમર એક્સ ને આપણે ઘરે જઈને વિડીયો ઉતારીશું. આ સ્નેપરિયા જો અમારે સ્નેપરિયા ને ખૂટતા ગામમાં કેટલા સ્નેપ નાખ્યા આમ જો કાગળ નાખી જાય બસ એટલે આવે પણ હવે જવા દેવાનું હોય. આખા ગામને ક્યાં તું કરે હા સ્નેપરિયા ને ખૂટતા એટલા બહુ જાજા હવે કાપ નાખ પેલા હવે મોકલાઈ ગઈ તો મિત્રો મેં બેઠો હતો ને મેં આગળ બ્લોગ મૂક્યો ને મને એવી મજા આવી ગઈ આમ જો તને ઘર કેવું મસ્ત લાગે. અત્યારે હજી આગળ ઘડીક પહેલા જ મેં વ્લોગ મૂક્યો છે આમ 7 મિનિટ થઈ મેં આ વ્લોગ મૂક્યો કેવો મસ્ત લાગે. એમ આખો એડિટિંગ કર્યો ને નિરાય તેની ગીત બીત ની જોરદાર હે ને. બાકી એકદમ મેં નિરાય આખો એડિટિંગ કર્યું. મારે કમસે કમ કલાક એક કાની વાહે લઈ ગઈ હતી આટલું એડિટિંગ કરવામાં. મમ્મી જાય જોવા આવી ગયા હે. આની વાહ મારે ખાલી એટલે થોડીક કલાક વહી ગઈ હતી કારણ કે આ એટલું બેસ્ટ થોડુંક આમ મારા લેવલ પ્રમાણમાં એડિટિંગ કરવું બહુ વાર લાગે. તો હજી નાનો બ્લોગર હોય મોટો નથી હજી આપણે બનવાનું છે કાયદેસર કરવું. એટલે આપણે પૂગી ગયા માધુપુર. મારો બ્લોગ કાલે જ ગયો તો હજી હું અત્યારે જોઉં બેઠો જે 7 મિનિટ થઈ અમે મીકો ને મમ્મી બાજુ બેસીને જોવે જો અમારા મમ્મીને મારા માટે નાસ્તા લઈને આવ્યા હતા. પપ્પા ઘરે નથી તે ગયા હે બહાર ગામ ગયા હે રૂમ કે આવશો પાલા ગામે એકલા જો બાકી જોરદાર ને. તમે થોડીક વાત મોકલી આપણે પાછા રોન પે મળીએ કાલે મિત્રો. આપણે પછી ચાલુ કરી દીધું તારક મહેતા અને આમ જો મમ્મી જોરદાર બનાવે બટેટા પૌવા કેમ બાકી જોરદાર ને મસ્ત બટેટા પૌવા બને છે. આપણે ગામમાંથી પેલા કામ છે એ કરી આવીએ પછી આપણે બટેટા પૌવા ખાઈને પછી આપણે પાછું લોક લેતા બરોબર અહીંયા જ કરીએ. આપણે બાલાજીના પેકેટ લઈ આવ્યા દાણાના જોરદારના. બાકી હવે આપણે જમીન મળીએ ત્યાં લગીને અહીંયા જ રહેજો. આપણે જમી લઈએ બટેટા પૌવા છે ત્યાંની પાસે મિત્રો બધા ઉઠી ગયા હતા અને અમારા બેન બાજો કંઈક રીલ બનાવવાનું કંઈક ગોતે છે. તમને રીલ બનાવીએ ને એમાં જ જોજો. આપણે આજે આગળ રીલ બનાવવાની એમાં જો બેન બાઈનું કંઈક ગોતે છે એ નથી બતાવતું. મને ના પાડી તો હું કહું ને એમ જ કરજો. આમાં જો હાલો કાંઈ વાંધો નહીં તમે કહો ને એમ જ. અત્યારે જો મિત્રો એકદમ મોસમ ઠંડો થઈ ગયો આમ જો અહીંયા બાકી મસ્ત મોસમ થઈ ગયો. જોરદાર મોસમ થઈ ગયો. અત્યારે આપણે નિરાતે બધા રીલ ઉતારી લઈએ પછી આપણે આગળ ઉતારીએ. તમને સેટઅપનો થોડીક ફોટો નાખી દે તમને આઈડિયા આવે કેવો તમે સેટઅપ મિત્રો. હવે આપણે રીલ ઉતારવી જ છે તો આપણે પહેલાં સેટઅપ કરી લઈએ.
એટલે પહેલાં હું એમ કહેવા માગતો કે આપણે આ ફોનમાંથી અત્યારે ઘડીક વાર લોગિન બંધ કરી દઈએ, આપણે આ ફોનમાં જ લોગિન કરીએ ચાલો ઓકે. કારણ કે આમાં આપણે વિડીયો ઉતારવો છે બરાબર. 2 મિનિટ અહીંયા રહેજો, આપણે જાવડી સેટઅપ બતાવું તમને કેમ કરવું. તો મિત્રો આપણે આ ફોન મૂકી દીધો. હવે છે ને આ ફોનથી આપણે રીલ રેકોર્ડિંગ કરવાની છે, એટલે આપણે આપણો સેટઅપ લઈ લઈએ. વાપરે આજે આપણે અમારું ટેબલ છે ને સેટઅપ તરીકે યુઝ કરવા. લેપટોપનો વાયર અહીંયા આપણે મૂકી દેતી હોય તો આ બધે અહીંયા અમારે મૂકવાનું, અમારે અહીંથી મૂકવાનું. જ્યાં આગળ અહીંયા સેટઅપ તૈયારી કરી લો. થઈ ગયું આપણું ઓલું ત્રિકોણિયું. હા જઈ રહ્યું આ ત્રિકોણિયાથી આપણે સેટઅપ તૈયાર કર્યું. અહીંથી આમ ફોન રાખી દેવાનો, પછી આપણે રીલ ઉતારવાની જોરદારના. બાકી એટલે મેઇન વસ્તુ બાકી છે એ તમને નથી કહી, આપણે પછી જો પછી વિડીયોમાં એકાદ વિડીયો સારો છે ને એમાં જવું. કારણ કે મેઇન વસ્તુથી આપણે એકદમ ફોન સ્ટેબલ છે. તમને પછી ઓકે આપણે રીલ ઉતારી લઈએ, પછી તમને મળીએ. ઓકે બાય. તો મિત્રો આપણે પપ્પાને તળી આવે, પપ્પાને આવી ગયા છે ગામમાં આવ્યા. આપણે પહેલાં તેડાવીએ, પછી આપણે તારે આવી ગામમાં, પછી આપણે બ્લોગ કરતા પાછું. પપ્પા આવી ગયા, પછી પકોડા લઈ આવ્યા. પકોડા ખાઈ પપ્પા આવી ગયા. આપણે પેલા મોઢું મોઢું જોઈ લઈએ, પછી આપણે પકોડા ખાઈએ. કારણ કે એ હતા ને અહીંયા જ રહી ગયા. મિત્ર આપણે બેઠા હતા ત્યારે જમી લીધું. હવે આમ જોવે વસ્તુ બતા મમ્મી અમારે જ્યાં ફોન જોવે, મારી બેને ફોન જોવે, બે ફોન જોવે. બેઠા આપણો જો વિડીયો મૂકી દીધો અત્યારે જોરદાર બન્યું છે. અમારે આ ટેબલ સેટઅપની જરૂર જ ન પડી, એમની આમ નહીં કરતો. બેને ઉતારી દીધું. હું હાલી કેમેરામેન બની જાઉં, હાલ કાંઈ વાંધો નહીં, બની જાય એ તો વાંધો જ ન થાય. રીલું આવે, મમ્મી રીલું જોવે, બેને રીલું જોવે, બધા રીલું જોવે. હું મેં તો આનું વિડીયો ઉતાર લો. એટલે આમાં થોડોક સપોર્ટ કરજો. આપણે યુટ્યુબમાં રીલ નથી, હવે સ્નેપમાં મૂકી દે આપણી બેનું. આપણે હવે વાગ્યા 9:30 વાગી ગયા. આપણે બહુ લાંબો વ્લોગ નથી કરતા, આપણે અહીંયા જ વ્લોગ પતાવી દઈએ. આજનો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા ચેનલના કોમેન્ટ કરજો. કારણ કે આપણે કેવા વિડીયો બનાવીએ તમારે પાસે જાણવામાં વધારે મજા આવે. થેન્ક યુ સો મચ ફોર વોચ. બાય. સોરી આજે એક જય શ્રી કૃષ્ણ, જય રામદેવ.